માનવી જીવનમાં ઘણા લોકો સારી નિદ્રાથી વંચિત રહી જાય છે, પણ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં નિદ્રાને પણ એક દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે? નિદ્રા દેવી, જેની કૃપાથી મનુષ્યને મળે છે શાંતિપૂર્ણ અને પૂર્ણ નિદ્રા. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નિદ્રા દેવીની આરાધના અને મંત્ર જાપથી નિદ્રાની સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો ચાલો જાણીએ નિદ્રા દેવીનો મહિમા અને તેમની કૃપા મેળવવાના સરળ ઉપાય. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દોરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ જે છે, જે સારી નિંદ્રા આપશે નિંદ્રા દેવી. નિંદ્રા દેવી વિશે મારે વાત કરવી છે. હવે પહેલો તો શરૂઆત તમને બધાને મનમાં એક પ્રશ્ન થશે, શું શાસ્ત્રીજી નિંદ્રાની પણ કોઈ દેવી હોય છે? અને નિંદ્રા દેવી હોય છે તો એનું પ્રમાણ શું છે અને એના ઉપાયથી શું લાભ થાય છે? અને હંમેશા હું પહેલાં તો જ્યારે વાત કરું છું ને, પહેલું તો પ્રમાણસરની વાત કરું છું કે કયા ગ્રંથમાં ક્યાં આ નિંદ્રા દેવીનું મહત્વ રહેલું છે અને નિંદ્રા દેવીના ઉપાયથી પણ લાભ શું થાય છે. પહેલાં તો તમને બધાને જાણકારી આપું. આ ઉપાય એવા લોકો માટે છે કે ઘણા લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી અમને રાત્રે નીંદર નથી આવતી. હવે નીંદર ના આવવાના કારણ બે ત્રણ કહી દઉં. એક તો ઘણા લોકોની જન્મ કુંડલીમાં કેમદ્રુમ નામનો દોષ પડ્યો હોય, એ લોકોને ખાસ કરીને નિંદ્રા નથી આવતી. કેમદ્રુમ દોષ એટલે જન્મ કુંડલીની અંદર ચંદ્રગ્રહ હોય અને ચંદ્રની આગળ અને પાછળ કોઈ ગ્રહ ન હોય તો એને કેમદ્રુમ નામનો દોષ કહેવામાં આવે છે. અને કેમદ્રુમ નામના દોષવાળા વ્યક્તિઓને નિંદર નથી આવતી. બીજા નંબરની વસ્તુ, જેની જન્મ કુંડલીમાં વૃશ્ચિકનો ચંદ્ર પડ્યો હોય, મતલબ ચંદ્ર નીચનો પડ્યો હોય, તો તે વ્યક્તિનો પણ માઇન્ડની અંદર વિચારો આખો દિવસ ફર્યા જ કરે છે. એ લોકોને મન શાંત રહેતું નથી. અને ખાસ કરીને આ અમુક રાશિવાળા, જેમ કે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને બધાને આ તકલીફ જોવા મળતી હોય છે. એનાથી આગળ વાત કરીએ તો જેની જન્મ કુંડલીમાં સૂર્ય અને ચંદ્ર બંને ભેગા હોય, સૂર્ય અને ચંદ્ર બંને ભેગા પડ્યા હોય, ગ્રહણ દોષ થયો હોય, એને પણ આ સમસ્યા જોવા મળે. અને ચોથા નંબરે વાત કરીએ કે જેનો અમાસનો જન્મ હોય, તે લોકોને પણ આવી સમસ્યાઓ જોવા મળે છે. આ હતી જન્મ કુંડલી અનુસાર. બાકી તો બીજા બધાને જલ્દીથી સારી નીંદર આવતી હોય છે. હવે શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્યએ 24 કલાકમાં 8 કલાક આરામ લેવો જોઈએ. જે વિજ્ઞાન પણ એવું કહે છે. જો જન્મકુંડલીમાં ગ્રહ ખરાબ હોય તો એનું વિધિ વિધાન કરી એના રત્ન ધારણ કરવા. અને છતાંય જો તમને ઊંઘ ન આવતી હોય તો હું તમને આજે નિંદ્રા દેવીના એક એવા નામ બતાવીશ કે જે નામ રાત્રિના સમયે બોલવાથી તમને નિંદ્રાની પ્રાપ્તિ થાય છે. હવે રહી વાત કે આ નિંદ્રા દેવીનો ઉલ્લેખ ક્યાં છે, એનું પ્રમાણ શું છે? કેમ કે મનમાં લોકોના પ્રશ્ન ઘણા બધા ભગવાનના નામ સાંભળ્યા હોય, પણ નિંદ્રા દેવીની વાત આવે એટલે લોકો મન થાય કે આ કયા દેવી? પણ ઘણી વખત અમુક વસ્તુ આપણને ખબર હોય પણ આપણે એને બરાબર સમજ્યા ના હોય. ચંડી પાઠની અંદર પણ આનો તમને પ્રમાણ મળે છે અને સાથે સાથે વિષ્ણુ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ આનો તમને પ્રમાણ જોવા મળે છે. એવું કહેવાય છે કે દેવી ભાગવતમાં પણ પ્રમાણ છે અને સપ્તસતી ચંડી પાઠમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચંડી પાઠની અંદર એવું કહેવાય છે કે રાત્રિ સૂક્તની અંદર એનું પ્રમાણ છે. અને શ્લોક લખ્યું છે, વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રી સ્થિતિ સંહારકારિણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભો. રતુલામ તેજસ પ્રભુ, આ શ્લોક જે છે, આ શ્લોક કોણ બોલ્યા હતા? તો કે બ્રહ્માજી બોલ્યા હતા. ક્યારે બોલ્યા હતા? તો એના વિશે પણ તમને કહું કે બ્રહ્માજીનું જ્યારે એવું કહેવાય છે કે સૃષ્ટિનું જ્યારે સર્જન કરવાનું હતું ત્યારે વિષ્ણુ ભગવાનના નાભીમાંથી
કમળ નીકળ્યું, એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને બ્રહ્માજીનું કાર્ય એ હતું કે સૃષ્ટિના રચયિતા, સૃષ્ટિ બનાવવાનું કાર્ય હતું. સૃષ્ટિ બનાવવાનું હતું, મનુષ્યને બનાવવાના હતા, પશુ પંખી, આખી સૃષ્ટિમાં તમામ ચેતના શક્તિ, એ બધી જ જવાબદારી બ્રહ્માજીની હતી. બ્રહ્માજીને રચયિતા કહેવામાં આવે છે. હવે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરે છે, બનાવે છે, ત્યારે વિષ્ણુ ભગવાન જે હતા સુતા, એમના વિષ્ણુ કર્ણ મૂલોદ્ભૂતો હંતુમ બ્રાહ્મણ મુદ્દે, વિષ્ણુ ભગવાનના એવું કહેવાય છે કાનના મેલમાંથી 2 રાક્ષસો ઉત્પન્ન થયા, અને જેનું નામ હતું મધુ અને કૈટભ. મધુ અને કૈટભ નામના રાક્ષસ બ્રહ્માજીને મારવા દોડે છે. ત્યારે એવું કહેવાય છે કે એ રાક્ષસોમાંથી મુક્તિ માટે એવું કહેવાય છે કે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનની સહાયતા માગે છે કે હે વિષ્ણુ ભગવાન, હે નારાયણ, તમે ઊભા થાઓ જલ્દી અને આ રાક્ષસોનો વધ કરો, નહીં તો એ મને મારી નાખશે. અને વિષ્ણુ ભગવાન ત્યારે એવું કહેવાય છે કે સૂતા હોય છે. હવે વિષ્ણુ ભગવાનને સૂતા હોય છે, નિંદ્રામાં છે. અને ત્યારે બ્રહ્માજી એ જે નિંદ્રા દેવી જે છે એ નિંદ્રા દેવીને પ્રાર્થના કરે છે. અને શ્લોકમાં લખ્યું છે વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રી સ્થિતિ સંહારકારિણીમ નિંદ્રામ ભગવતીમ વિષ્ણુમ રતુલાબ્ધે ચ સપ્રભો. બ્રહ્મોવાચ, બ્રહ્માજી કહે છે, બ્રહ્મોવાચ ત્વમ સ્વાહા ત્વમ સ્વધા ત્વમ હે વસત્કાર સ્વરાત્મિકા સુધા ત્વમક્ષરે નિત્યે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા અર્ધમાત્રા સ્થિતા નિત્યા યાનુચાર્યા વિશેષતા ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વમ દેવી જનની પરા. આ રીતે બધા શ્લોકો છે. જો કે શ્લોકો હું બોલવા બેસીશ તો ઘણો બધો ટાઈમ જશે, પણ તમને કહી દઉં કે આ રાત્રિ સૂક્ત જે છે ખાસ કરીને એ સૂક્ત મા ભગવતી એટલે કે નિંદ્રા દેવીને પ્રસન્ન કરવા માટે બ્રહ્માજીએ ગાયેલી સ્તુતિ છે. અને તેમાં નિંદ્રા દેવીના અલગ અલગ નામ છે. હવે રહી વાત, જો તમારે આ નિંદ્રા દેવીની મંત્ર બોલવા હોય, શ્લોક બોલવા હોય, તો ખાસ કરીને આજે રાત્રિ સૂક્તનો પાઠ છે એ તમે કરી શકો. એ પાઠ કરવામાં જો તમે સક્ષમ ન હોય તો આના 7 મંત્ર જે છે, 7 નામ નિંદ્રા દેવીના, તે 7 નામ બોલશો તો પણ તમારી આ જે નિંદ્રાની જે તકલીફ હોય, મુશ્કેલી હોય, એમાંથી બચાવ થાય છે. હવે એ 7 નામ કયા છે જે હું તમને કહું. જો રાત્રિના સમયે તમને નિંદર ન આવતી હોય અથવા રાત્રે સ્વપ્ન ચાલુ રહેતા હોય તો આ 7 નામ બોલજો, 7 નામ લખી રાખો. કેમ કે આ 7 નામ બોલવાથી ફાયદા શું, તો કે દીર્ઘ આયુષ્ય, નિરોગી, થાકમાંથી મુક્તિ અને પૂર્ણ નિંદ્રા અને મેધા વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આટલા લાભ થાય છે. તો એ 7 નામ કયા છે, તો એ 7 નામ આ પ્રમાણે છે. ઓમ નિદ્રા દેવ્યય નમઃ. પહેલું નામ છે ઓમ નિદ્રા દેવ્યય નમઃ. બીજું નામ છે ઓમ યોગ નિદ્રાય નમઃ. ત્રીજું નામ છે ઓમ સ્વપ્નેશ્વર્ય નમઃ. સ્વપ્નેશ્વર્ય નમઃ. ચોથું નામ છે ઓમ યોગ માયાય નમઃ. પાંચમું નામ છે ઓમ મહામાયાય નમઃ. છઠ્ઠું નામ ઓમ જગદ્ધાત્રીય નમઃ. અને સાતમું નામ ઓમ વસત્કારાય નમઃ. તો આ હતા નિદ્રા દેવીના 7 નામ. જો 7 નામ તમે રાત્રિના સમયે બોલો છો તો એનાથી પણ પૂર્ણ નિંદ્રાની તમને પ્રાપ્તિ થાય છે. તમામ દર્શકોને આ એક જ કાર્યક્રમથી અનેક શાસ્ત્રોક્ત જાણકારી એમને પ્રાપ્ત થાય. તમારા મનમાં કદાચ આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય ને તમને કદાચ ખબર ન પડે તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરી અને તમારા પ્રશ્ન કહેજો. અને એ પ્રશ્નને લઈને શ્રેષ્ઠ જાણકારી અમે ટીવીના માધ્યમથી અમે આપતા રહીશું. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.